નમસ્કાર, પ્રણામ, જય અલગધણી. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. અને ગઈકાલે આપણા અંબા કાકાએ એમ જાહેર કર્યું છે કે હવેથી હું આગાહી નહીં જોઉં, હવેથી હું હવામાન અનુમાન નહીં કરું. મિત્રો, આ બધું શું છે? અંબા કાકા હે અમારા ખેડૂતના મસીહા કહી શકીએ ને તો કહી શકાય. મિત્રો, હવામાન જાથાવાળા એમ કહે છે કે આંબા કાકા ખોટી આગાહી કરે છે. હવામાન અનુમાન કરનારા ખોટી આગાહી કરે છે. તો મિત્રો, મને ખાલી એટલું કહો કે હાલો એ ખોટી આગાહી કરે, માની લઈએ આપણે કે હાલો એ ખોટી આગાહી કરે, તો હવામાન વિભાગવાળા વળી ક્યાં સાચી આગાહી કરે? મિત્રો, હવામાન વિભાગવાળા એ 1 જૂનથી 10 જૂન સુધીમાં દેવભૂમિ દ્વારકામાં સારામાં સારો વરસાદ થાય એવું અનુમાન કર્યું હતું. તો ક્યાં એ અનુમાન સાચું પડ્યું? શું તમારી આગાહી સાચી પડી? તો મિત્રો, જે અંબા કાકા કરે છે એને કરવા દો. એ બહુ સારું કામ કરે છે. અંબા કાકા જે આગાહી આપે છે, હાલો માની લઈએ કે એની 2, 4, 5 આગાહી ખોટી પડે છે, પણ મિત્રો ખેડૂત એનો પાક એની બધી હુંજ કરી અને રાખે છે કે એટલી તારીખની અંદર વરસાદ થવાની સંભાવના છે. અને મિત્રો, આતા હવામાન છે, હવામાન વિભાગ છે, કુદરતના હાથમાં છે. આની આગાહી કોઈ ના કરી શકે મિત્રો. પણ જે અનુમાન કરે છે એ સચોટ કરે છે, સાચું કરે છે. અને હાલો એમાંથી કોઈ અનુમાન ખોટું પણ પડે, તો મિત્રો એવું જરૂરી નથી કે બધી આગાહી સાચી જ પડે. અને હવામાન વિભાગવાળા એવા ખોટા પ્રહાર કરે છે કે ભાઈ આ ખોટી આગાહી કરે છે. તો હાલો તમે સાચી આગાહી કરો, કંઈ વાંધો નહીં, તમે સાચી આગાહી કરો. અમે જોઈ કે તમારી આગાહી સાચી પડે છે કે નહીં. મિત્રો, એક એવી આગાહી તમે તમારી બતાવી દો કે સાચી પડી હોય આ વર્ષની અંદર, ચાલુ વર્ષની અંદર. અને હજી તમે દેવભૂમિ દ્વારકાની કે કોઈ પણ સૌરાષ્ટ્રની, સુરેન્દ્રનગર જિલ્લાની, કચ્છ જિલ્લાની હજી તમે કોઈ પણ આગાહી બહાર પાડી નથી. અને તમે એમ કહો છો કે હવામાન વિભાગ ઉપર ભરોસો રાખો. હાલો અમે હવામાન વિભાગ ઉપર ભરોસો રાખીએ, પણ જે આગાહી કરે છે, જે અનુમાન કરે છે એને અનુમાન કરવા દો. અને જે કરે છે એ સાચું કરે છે. અને હાલો સાચું ના કરતા હોય તો એને સપોર્ટ કરો, નહીં કે એને પાડવાની કોશિશ કરો. અને હવામાન વિભાગવાળા એમ કહે છે કે હવે પછી આગાહી કરશે તો એને જેલ ભેગા કરી દેવામાં આવશે, ખોટી આગાહી પડશે તો જેલ ભેગા કરી દેવામાં આવશે, કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો, તમારી આગાહી એ ખોટી પડી છે તો તમારા ઉપર કેમ કાનૂની કાર્યવાહી નથી થતી? તમને કેમ જેલ ભેગા નથી કરી દેવામાં આવતા? આનો જવાબ મને આપો. મિત્રો, આ વિડીયોની અંદર મારે એટલા માટે બોલવું પડ્યું કે ખેડૂતના મસીહા એવા અંબાલાલ કાકા જે આગાહી કરતા, એની તમે આગાહી કરવાનું બંધ કરાવી દીધું. એને તમે હવામાન વિભાગ અનુમાન કરવાનું બંધ કરાવી દીધું. તો શું તમે હવે કરશો? તો શું તમારી આગાહી હવે સાચી પડશે? હાલો એની બાહેધરી આપો અમને કે તમે જે આગાહી આપો એ આગાહી 100% સાચી પડી. મિત્રો, દરિયા કિનારે તમે 1 થી 10 જૂનની અંદર આટલા નંબરનું સિગ્નલ, 5 નંબરનું સિગ્નલ, આટલા નંબરના સિગ્નલ બધા તમે લગાવી દીધા હતા, પણ એ એકદમ ખોટું પડ્યું. આ હવામાન વિભાગની આગાહી હતી એ ખોટી પડી. અને અંબાલાલ કાકાની એક આગાહી ખોટી પડી, એમાં તો તમે એનું બધું હવામાન અનુમાન કરવાનું બંધ કરાવી દીધું. ખોટી તમે તમારા મુખેથી એવા શબ્દો કાઢવા માંડ્યા કે એ લોકોને જેલ ભેગા કરી દેવામાં આવશે. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, જે અંબાલાલ કાકાએ આગાહી આપી છે, જે જિલ્લામાં આપી છે, જે તાલુકામાં આપી છે, કેટલી ઇંચ, એટલી ઇંચથી એટલો ઇંચ વરસાદ થાય એ આગાહી આપી છે, એમાં ક્યારે ખોટી પડી મને કયો? હાલો ખોટી પડી હશે, માની લઉં કે આ તો કુદરતી છે ભાઈ, કોઈ પણની આગાહી ખોટી પડે. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે હાલો એની આગાહી ખોટી પડે તો તમારી તો સાચી પડવી જોઈએ ને. તમારી આગાહી કેમ ખોટી પડે છે એનો જવાબ આપો. મિત્રો, અમારા ગઈઢા છે ને, જે પહેલાના જમાનામાં અમારા ગઈઢા છે ને, એ આગાહી કરી લેતા હો કે એટલી મતલબ કે એ તારીખ વાઇઝ ના કરતા, એ પૂનમ કે અંધારી બીજ કે છઠ કે હાઈતમ કે તૈથ ઉપર કરતા કે આ તૈથથી આ તૈથ સુધીમાં આ નક્ષત્રની અંદરમાં આપણે એટલો વરસાદ થાય. એ આગાહી શેના ઉપરથી કરતા? તો
પહેલાં તો માલઢોરને જોઈને કરતા, ઘેટા બકરા જોઈને કરતા, પછી કે પવનની દિશા જોઈને કરતા, પછી ઝાડવાની રોનક જોઈને કરતા, પક્ષીઓ કે પશુ એની હલનચલન જોઈને કરતા. તો મિત્રો એની આગાહી એકદમ સાચી પડતી. મિત્રો વરસાદનું અનુમાન કરવું એ એક છે ને કળા છે, અને જે કળા આપણા અંબાલાલ કાકામાં છે. ઘણા આપણે હોળી થાય ને, હોળી ઉપર હોળીની ઝાર જોઈને કહેતા કે ઝાર કઈ સાઈડ જાય છે એ જોઈને વરસાદનું અનુમાન કરતા કે આ વર્ષ સારું થાહે, કેવું થાહે, કેટલો વરસાદ થાહે, આ બધું અનુમાન કરતા. અને તમે અમને ખોટા પાડો છો. તમે તમારા યંત્રો દ્વારા હવામાનની આગાહી કરો છો, વરસાદની આગાહી કરો છો. હું એમ કહું છું કે તમારા યંત્ર જ્યાં પૂગતા નથી ને ત્યાં સુધી અમારા ગઈઢાવના, અમારા બાપલિયાવના અનુમાન પહોંચે છે હો ભાઈ. અને એ સાબિત કરી દીધેલું. આજે તમે એમ કહો કે હવામાનની આગાહી કરનારા ખોટા, કાલ તમે એમ કહો કે દુનિયામાં ભગવાન જ નથી, મંદિર બંધ કરો. તો આ બધું સહન કેને કરવાનું? ભલે તમે હું એમ કહું કે અંધશ્રદ્ધાને દૂર કરો, એમાં તમારું વાત 100% સાચી, એ મુદ્દા તમારા 100% સાચા. અંધશ્રદ્ધાને દૂર કરો, નહીં કે આગાહી જોનારા, હવામાનનું અનુમાન કરનારા એના ઉપર પ્રહાર કરો. મિત્રો મારી વાત આ સાચી હોય ને તો અનેક લોકો સુધી આ વિડીયોને શેર કરી દી, અને અંબાલાલ કાકાને સપોર્ટ કરો. ખેડૂત મિત્રો એ આપણા હિત માટે કરે છે, તો એને સપોર્ટ કરો. ત્યાં સુધી બધાને જય કિસાન, જય જવાન.